નમસ્કાર. આજે આપણે એક એવી અદ્ભુત ગુજરાતી કવિતાની વાત કરવાના છીએ જે સાચું કહું તો સમયથી પણ પર છે. આ કોઈ સામાન્ય કવિતા નથી, પણ એક પ્રાર્થના છે. અને એવી પ્રાર્થના જે કોઈ એક ધર્મ કે કોઈ એક સમુદાય માટે નથી લખાઈ, પણ લખાઈ છે સમગ્ર માનવતા અને હા, દરેક જીવની એકતા માટે. તો આખી વાતની શરૂઆત જ એક સવાલથી કરીએ. ક્યારે એવું વિચાર્યું છે કે દુનિયાના જેટલા પણ મહાન આધ્યાત્મિક ગુરુઓ, સંતો અને પૈગંબરો થઈ ગયા, એ બધામાં એવું તો શું હતું જે સમાન હતું? એવા કયા ગુણો હતા જે એ સૌને એકબીજા સાથે જોડતા હતા? બસ આ જ સવાલ આપણી આજની આખી વાતનો પાયો છે. તો એ અદ્ભુત કવિતાને આપણે સમજીએ, એમાં ઊંડા ઉતરીએ એ પહેલાં એના રચયિતાને ઓળખવા ખૂબ જરૂરી છે, ખરું ને? આ પ્રાર્થના પાછળ જે દીર્ઘદ્રષ્ટા છે, એમનું નામ છે મુનિશ્રી સંત બાલજી. સંત બાલજી, જેમનું સંસારી નામ શિવલાલ હતું, એમની ઓળખ ખબર છે શું હતી? એક ક્રાંતિકારી જૈન સંત તરીકેની. અને એમનું કામ, અરે વાહ, એમણે ફક્ત જૈન ધર્મ પર જ નહીં, પણ ભારતીય દર્શન અને અધ્યાત્મ પર એટલું બધું સાહિત્ય લખ્યું છે કે વાત ન પૂછો. અને બસ એમના એ જ વિરાટ સાહિત્ય સર્જનમાંથી આપણને આ એક અમૂલ્ય રત્ન મળ્યું છે, સર્વધર્મ પ્રાર્થના. તો કવિનો પરિચય તો આપણે મેળવ્યો. હવે ચાલો એમની આ અદ્ભુત રચના તરફ આગળ વધીએ. આ પ્રાર્થના ગીત આખરે છે શું અને એનો હેતુ શું છે? ચાલો એને જરા સમજીએ. આ કવિતાનો મૂળભૂત હેતુ છે ખબર છે? શાંતિ અને પ્રેરણા આપવાનો. અને એની સૌથી મોટી ખાસિયત એ છે કે એ કોઈ એક ધર્મની સીમાઓમાં બંધાતી નથી. બિલકુલ નહીં. પણ એ તો દુનિયાના તમામ મોટા ધર્મોના જે આદર્શો છે અને એ મહામાનવોએ જે અદ્ભુત કામો કર્યા છે, એની ખૂબ જ પ્રેમથી, ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરે છે. ચાલો ત્યારે હવે આપણે સીધા જ આ કવિતાના હૃદયમાં પ્રવેશ કરીએ. હવે આપણે એક પછી એક એ મહાન આત્માઓને, એ આધ્યાત્મિક વિભૂતિઓને યાદ કરીશું જેમને આ પ્રાર્થનામાં ખૂબ જ આદર સાથે સ્થાન આપવામાં આવ્યું છે. કવિતાની શરૂઆત જ થાય છે ભગવાન મહાવીર સ્વામીને નમન કરીને. અને અહીંયા એમના કયા ગુણ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે? એમના સૌથી મોટા અને પ્રેરણાદાયી ગુણ, એટલે કે અહિંસા પ્રત્યેની એમની સંપૂર્ણ પ્રતિબદ્ધતા. પૂર્ણ અહિંસા. આ શબ્દ આમ સાંભળવામાં જેટલો સરળ લાગે છે, એનો અર્થ એટલો જ ઊંડો છે. આનો મતલબ ખાલી શારીરિક હિંસા ન કરવી એટલો જ નથી, બિલકુલ નહીં. પણ મનથી, વચનથી અને કર્મથી કોઈપણ રીતે કોઈપણ જીવને સહેજ પણ દુઃખ ન પહોંચાડવું. બસ આ જ તો મહાવીર સ્વામીના ઉપદેશનો મૂળભૂત પાયો છે. મહાવીર સ્વામી પછી સંતબાલ આપણને ગૌતમ બુદ્ધ પાસે લઈ જાય છે. અને અહીં બુદ્ધના બે મુખ્ય યોગદાનની વાત કરવામાં આવી છે. એક લોકોની સેવા એટલે કે જનસેવા, અને બીજું એમણે બતાવેલો એ અનોખો રસ્તો, મધ્યમ માર્ગ. અને આ મધ્યમ માર્ગ છે શું? એ જીવન જીવવાની એક ખરેખર અદ્ભુત અને બહુ જ વ્યવહારુ રીત છે. એ આપણને શીખવે છે કે જીવનમાં સાચી શાંતિ અને જ્ઞાન મેળવવા હોય ને, તો કોઈપણ પ્રકારના અતિરેકથી બચવું પડે. ન તો વધુ પડતો ભોગવિલાસ, ન તો શરીરને કષ્ટ આપતી કઠોર તપસ્યા. બસ એ બંનેની વચ્ચેનો સંતુલિત રસ્તો. હવે કવિતા આગળ વધે છે અને વંદન કરે છે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામને. અહીં એમના જીવનના બે ખાસ પાસાને યાદ કરવામાં આવ્યા છે. એક તો એમનું એક પત્નીવ્રતનું પાલન, અને બીજું એમના જીવનમાં જે ન્યાય અને નીતિ હતા, જાણે એ એનું જીવંત સ્વરૂપ જ ન હોય. ન્યાય નીતિ. જો આ ખાલી કહેવા માટેના સિદ્ધાંતો નથી. શ્રી રામના જીવનમાં તો આ ગુણો એમના આચરણમાં દેખાતા હતા, એમના દરેક કામમાં, દરેક નિર્ણયમાં. અને બસ એટલે જ અહીં એવી પ્રાર્થના કરવામાં આવી છે કે આ જ ગુણો, આ જ ન્યાય અને નીતિ હંમેશા અમારા અંતરમાં, અમારા હૃદયમાં વસેલા રહે. અને હવે વાત આવે છે યોગેશ્વર શ્રી કૃષ્ણની. અહીં જે પંક્તિઓ છે ને, એ ખરેખર વિચારવા જેવી છે. તમે જુઓ, શ્રી કૃષ્ણે સંસારના બધા જ કાર્યો કર્યા, યુદ્ધભૂમિમાં પણ ઊભા રહ્યા, પણ આ બધું જ કરવા છતાં તેઓ હંમેશા નિર્લિપ્તિ રહ્યા, દરેક કર્મફળથી અલિપ્ત. નિર્લેપી. આ એક જ શબ્દમાં ખબર છે જાણે આખી ગીતાનો કર્મયોગનો સાર આવી જાય છે. આનો અર્થ છે કે કર્મ કરો, પૂરા દિલથી કરો, પણ એના ફળની આશા કે આસક્તિ રાખ્યા વગર. બસ આ જ શ્રીકૃષ્ણના જીવનનો સૌથી મોટો અને કદાચ સૌથી પ્રેરણાદાયી સંદેશ છે. કવિતા હવે આગળ વધીને પ્રભુ ઈસુને યાદ કરે છે અને એમના જીવનના બે સૌથી મુખ્ય ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એક છે નિસ્વાર્થ પ્રેમ અને બીજો છે અપાર ક્ષમા. ક્ષમા સિંધુ. શું અદ્ભુત અને ભાવવાહી શબ્દ છે! આનો અર્થ થાય છે ક્ષમાનો સાગર.
જેની ક્ષમા કરવાની શક્તિ અપાર હોય, સમુદ્ર જેવી. અને આ એક જ શબ્દ પ્રભુ ઈસુના જીવન અને એમના ઉપદેશને એકદમ સચોટ રીતે વર્ણવી દે છે, જ્યાં પોતાના શત્રુઓને પણ માફ કરી દેવાની વાત છે. હવે આ પંક્તિઓમાં હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબને વંદન કરવામાં આવ્યા છે અને એમને રહમ અને નેકીના એટલે કે દયા અને પ્રામાણિકતાના પરમ પ્રચારક તરીકે ઓળખાવ્યા છે. રહેમ એટલે કે બધા જીવો પ્રત્યે દયાભાવ, અને નેકી એટલે કે પ્રામાણિકતા અને સદાચાર. બસ આ બે ગુણો ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતો છે અને પૈગંબર સાહેબના જીવનનો મુખ્ય સંદેશ પણ આ જ છે. અને હવે કવિતાના અંત તરફ પારસી ધર્મના સ્થાપક અશો ઝરથુષ્ટ્રને યાદ કરવામાં આવ્યા છે અને પ્રાર્થના એવી કરવામાં આવી છે કે એમના ઉપદેશની જે પવિત્રતા છે એ આપણા સૌના દિલમાં વ્યાપી જાય. અને અહીંયા પણ પવિત્રતાનો અર્થ ખાલી શારીરિક સ્વચ્છતા પૂરતો સીમિત નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ પવિત્રતા છે આપણા વિચારોની, આપણી વાણીની અને આપણા વર્તનની, આ ત્રણેયની શુદ્ધતા. અને આ જ ઝરથુસ્તી ધર્મના ઉપદેશનો કેન્દ્રવર્તી વિચાર છે. તો આ બધા જ મહાન આત્માઓને એક પછી એક યાદ કર્યા. પણ હવે સવાલ એ છે કે આ બધાને એક સાથે યાદ કરીને કવિ આ બધાને એક સૂત્રમાં કેવી રીતે બાંધે છે? ચાલો હવે આ કવિતાનો જે અંતિમ અને કદાચ સૌથી મહત્વનો સંદેશ છે એને સમજીએ. અને આ રહી એ કવિતાની અંતિમ અને સૌથી શક્તિશાળી પંક્તિ. અહીં કવિ બસ એક જ આશા વ્યક્ત કરે છે કે આ બધા જ ધર્મસ્થાપકોનું સ્મરણ, એમના ઉપદેશો, આ બધું જ વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે ઉપયોગી થાય, ખપમાં લાગે. તો આ આખી કવિતાનો સાર બસ એટલો જ છે કે ભલે ધર્મોના રસ્તા આપણને અલગ અલગ દેખાય, પણ એ બધાની મંજિલ તો એક જ છે. અને એ મંજિલ સુધી પહોંચવાનો માર્ગ છે અહિંસા, કરુણા, ન્યાય અને પવિત્રતા જેવા સમાન ગુણો. આ સાર્વત્રિક ગુણોને યાદ કરીને જ આપણે વિશ્વ શાંતિનો સાચો માર્ગ શોધી શકીએ છીએ. અને અંતમાં બસ એક વિચારવા જેવો સવાલ. જે દુનિયામાં આજે આપણે જીવી રહ્યા છીએ, જ્યાં ધર્મ અને સંસ્કૃતિના નામે ભાગલા સતત વધી રહ્યા છે, એવા સમયમાં સમાન સદ્ગુણો દ્વારા એકતા શોધવાનો સંત બાલનો આ સંદેશ કેટલો પ્રાસંગિક છે.